નમસ્કાર મિત્રો, આજે બહુ જ ડિસ્ટિંગ્વિશ્ડ પેનલ સાથે તમારી સમક્ષ ગીતા જયંતિની વાત કરવા આવ્યો છું. પણ મારે વાત નથી કરવી. હું તો મારા મિત્ર છે નિમેશ જોશી, જે DDU એટલે કે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન છે. એક બહુ વિશિષ્ટ વ્યક્તિત્વ છે, બહુ નમ્ર છે, જ્ઞાની છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે ભગવદ્ ગીતાના એ જિજ્ઞાસુ ભક્ત છે, એક વાચક છે, એક પાઠક છે, એક સ્વાધ્યાયી છે. અને એ કારણસર સાધિકાર પોતાના અધિકારપૂર્વક આપણી વચ્ચે નિમેશ જોશી, એમને હું આવકારું છું. નિમેશભાઈ આજના આ સમગ્ર ગોષ્ઠીના સૂત્રધાર રહેવાના છે અને એ સંચાલન કરશે અને એ કહેશે એમ અમે ત્રણેય કરીશું. આપણી સાથે ચાંગા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને આપણા બહુ જ પ્રખર, ભારતના નહીં પણ દુનિયાના પ્રખર એસ્ટ્રોફિઝિસિસ્ટ, અવકાશ વિજ્ઞાની, અવકાશ જ્ઞાની, ખગોળશાસ્ત્રી એવા પંકજભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે છે. તુષારભાઈ આપણા એડવોકેટ હાઈકોર્ટના છે. સૌનું સ્વાગત કરું છું. મારી ચેનલમાં આપ સૌ આવ્યા અને નિમેશભાઈ, તમને સૂત્રધારત્વ માટે નિમંત્રણ. આપ સૌને મારા વંદન અને પ્રણામ. સુજ્ઞ શ્રોતાઓને આજની આ ગીતા જયંતિ નિમિત્તે શ્રી કૃષ્ણ ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ વર્ષો એવી પ્રાર્થના સાથે આજનો આ જ્ઞાન ગોષ્ઠીનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મને અત્યંત આનંદ છે કે આ ભાવ વિભોર પરિસ્થિતિમાં આપણી સાથે આજે ત્રણ ખૂબ જ્ઞાની, માત્ર જ્ઞાની જ નહીં પણ પોતાના કાર્યને સંપૂર્ણપણે સમર્પિત અને પોતાના ક્ષેત્રના ખૂબ વિદ્વાન એવા તજજ્ઞો આપણી સાથે છે. શ્રી ભાગ્યેશભાઈ ઝાનો પરિચય એમની પોતાની ચેનલ પર આપવો એ તો સૂર્યને કે ચંદ્રને કોળિયું બતાવવા બરાબર છે. એવું જ મારા માટે કઠિન કામ છે ડોક્ટર પંકજ જોશીનો પરિચય આપવાનું, અને તુષારભાઈ વ્યાસને હું ખૂબ ટૂંકમાં પરિચય આપીશ. પણ આપ સૌ જાણો છો કૃષ્ણ પ્રેમી શ્રી ભાગ્યેશભાઈ ઝા, એવો મારે એક વાક્યનો પરિચય આપવો છે. એમણે કૃષ્ણમય જીવનની એટલી બધી અદ્ભુત કવિતાઓ લખી છે કે જ્યાં જ્યાં આ કવિતાઓનું પઠન થયું છે ત્યાં જાણે કે શ્રી કૃષ્ણમાં એકાકાર થઈ જતી આ એક નવી પેઢી એમણે પોતાની કવિતાઓમાં કંડારી છે. અને આજે આપણે એમને ખૂબ અદ્ભુત વિષય પર સાંભળવાના છે. એમણે ખૂબ સુંદર વિષય પસંદ કર્યો છે અને છે ગીતા અને જીવન દર્શન. આપણે એમને સૌથી છેલ્લે સાંભળશું. આપણી સાથે આજે શ્રી તુષારભાઈ વ્યાસ, હમણાં જ શ્રી ભાગ્યેશભાઈએ એમનો પરિચય આપ્યો છે. વ્યવસાય વકીલ છે, પણ એમના સદનસીબ કે એમના યુવાન કાળમાં એમને મુંબઈમાં પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના સાનિધ્યમાં ભગવદ્ ગીતાનો યોગ કરવાનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એમણે ત્યાં વિદ્યાપીઠમાં રહી અને ખૂબ લાંબો સમય સુધી આ ગીતા જ્ઞાન યજ્ઞમાં પોતાની આહુતિ આપી અને છેલ્લા 4 વર્ષથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરા એના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સમાં એ 18 દિવસનો એક ગીતા અધ્યાયનો કાર્યક્રમ એનું સફળ સંચાલન કરી અને વડોદરાના નાગરિકો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટ જગતના અધિકારીઓ એમને ભગવદ્ ગીતાનું મહાત્મય, એનું દર્શન અને એના જ્ઞાનનો અનેક વક્તાઓ થ્રુ લાભ આપે છે. અને એમણે ખૂબ સુંદર એક પુસ્તક પણ લખ્યું છે, વિષાદ એજ વરદાન. આની પણ વાત આપણે ટૂંક સમયમાં કરવાના છીએ. આપણી સાથે આજના પેનલમાં શ્રી તુષારભાઈ વ્યાસ, જે આજે ખૂબ અદ્ભુત વિષય પર ગીતાનો પ્રભાવ અને પરંપરા, 5000 વર્ષથી વેદકાળથી ચાલી આવેલી શ્રી ભગવત મુખે કહેવાયેલી, શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દોમાં કહેવાયેલી ભગવદ્ ગીતાના એ પ્રભાવ અને પરંપરાની આપણે આજે વાત કરવાના છે. અને ડોક્ટર પંકજભાઈ જોશી, એમનો પરિચય ખૂબ લાંબો છે. બહુ ટૂંકમાં ભાગ્યેશભાઈ પરિચય આપ્યો. છેલ્લા 2 મહિનામાં એમને જે મળવાનું થયું અને એમની સાથે જે વાતો થઈ એમાં ભગવદ્ ગીતામાં રહેલું વિજ્ઞાન, અને એમણે એના ઉપર ખૂબ મંથન કર્યું છે, મનોમંથન કર્યું છે, ચિંતન કર્યું છે. અને આજે આપને બધાને એક નવી રેસીપી મળવાની છે. હું એક શબ્દ વાપરવા માંગુ છું એટલા માટે કે ડોક્ટર પંકજ જોશી પાસે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાનો એક અદ્ભુત નજારો છે, કેમ કે એ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક ઢબે આજની નવી પેઢીને ભગવદ્ ગીતામાંથી શું પ્રાપ્ત કરી શકાય એની એ વાત કરવાના છે.
જ્યારે ગીતા જયંતિ નો અદ્ભુત અનેરો પ્રસંગ હોય અને એ દિવસે ગીતાની ગોષ્ઠી કરવા માટે આપણી સાથે આ 3 પેનલિસ્ટ પોતાના ક્ષેત્રમાં ખૂબ વિદ્વાન એવા શ્રી ભાગ્યેશભાઈ ઝા, શ્રી ડોક્ટર પંકજ જોશી અને શ્રી તુષાર વ્યાસ, આપ સર્વેનું સ્વાગત કરતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. માત્ર લાગણી નહીં, આજે હું ગદગદ છું. એટલા માટે ગદગદ છું કે એ મારા સદનસીબ કે છેલ્લા લગાતાર 36 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાને ચરણે માથું મૂક્યું છે ત્યારથી એક અનેરો અવસર સાંપડ્યો છે. લાભ પાંચમના દિવસથી જ્ઞાન યજ્ઞનું એક યાત્રા મારી અંદર શરૂ થઈ અને યાત્રામાં તુષારભાઈ, ડોક્ટર પંકજભાઈ જોશી અને શ્રી ભાગ્યેશભાઈ ઝા મારી સાથે જોડાયા છે. મને અદકેરો આનંદ છે. આપ સૌને હું આવકારું છું કે આજની આ ગોષ્ઠી આપને ચોક્કસ એક જીવનનું કંઈક નવું ફળ સ્વરૂપ પ્રાપ્ત કરવા તરફ લઈ જશે. માત્ર આપને એ ફળ સ્વરૂપ પ્રાપ્ત ન થતા આપ જો થોડાક પણ ભગવત કૃપા પ્રત્યે જાગૃત હશો, આપની અભિપ્સા સેવશો, તો શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ આપને કદાચ આજે જ સાંપડે. કેમ કે મોક્ષદા એકાદશી શ્રી કૃષ્ણ ભગવાને પોતાનામાં શરણ લેનાર દરેક જીવનું પોતાની સાથે મિલન કર્યું છે અને એનો આ સંદેશ આજે આપણે પામવા જઈ રહ્યા છીએ. ત્યારે મને શ્રી તુષારભાઈને આવકારતા ખૂબ આનંદ થાય છે. અને જે આ 5000 વર્ષથી ચાલી આવેલી એની પરંપરા છે અને એનો જે સંપૂર્ણ વિશ્વ પર પ્રભાવ છે, માત્ર ભારતમાં નહીં, પરદેશમાં, માત્ર સંસ્કૃત જાણનારાઓમાં નહીં, સમગ્ર માનવ જાતિમાં, માત્ર વૈજ્ઞાનિકો કે લેખકો કે કવિઓમાં નહીં, પણ કણે કણમાં શ્રી કૃષ્ણ ભગવાનનું જે સ્થાન રહેલું છે એ પ્રભાવ અને એ પરંપરાની વાત કરવા માટે હું શ્રી તુષારભાઈ વ્યાસને આવકાર આપું છું અને એ પોતાની વાત કરશે. ત્યારબાદ આપણે શ્રી ડોક્ટર પંકજ જોશીને ગીતા અને વિજ્ઞાન, ગીતા માં વિજ્ઞાન એ અંગે સાંભળીશું. અને ત્યારબાદ આપણે શ્રી ભાગ્યેશભાઈને ગીતા અને જીવન દર્શન. આજના આ સૌથી કપરા કાળમાં 2020 પૂરું થવાની અણી પર છે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીશું કે આ માનવ જાતિનું સૌથી કપરું વર્ષ જ્યારે હવે પૂરું થઈ રહ્યું છે, ત્યારે એક 1 જાન્યુઆરીએ નવું વર્ષને આવકારીએ ત્યારે આપણા જીવનનો કોઈક નવો આયામ આજની આ વાતમાંથી આપને પ્રાપ્ત થાય. અને એની વાતો આપણે શ્રી ભાગ્યેશભાઈ પાસેથી સાંભળશું. હું સૌથી પહેલા આવકાર આપું છું શ્રી તુષારભાઈ વ્યાસને અને એમને એમનું વક્તવ્ય રજૂ કરવા માટે વિનંતી કરું છું. શ્રી તુષારભાઈ વ્યાસ. નમસ્તે નિમેશભાઈ. સૌથી પહેલા મારી એક સ્પષ્ટતા કહો કે ડિસ્ક્લેમર કહો હું કરી દઉં. આપે મને આ બંને મહાન વિદ્વાનો, એક મહાન કવિ, શબ્દોનો સ્વામી અને બીજો વિજ્ઞાનનો સ્વામી, એવા 2 વિદ્વાનોની વચ્ચે મને મૂક્યો છે. પણ મને એવું લાગે છે કે હું નાનો છું ઉંમરમાં અને જ્ઞાનમાં, સમજમાં, અનુભવમાં, એટલે કદાચ મને ચલાવવા આ એક કોશિશ કરી છે. પણ લેટ મી ટ્રાય માય બેસ્ટ. વિષય મને આપ્યો છે ભગવદ્ ગીતાનો પ્રભાવ અને પરંપરા. સાહેબ, પ્રભાવની વાત કરું એ પહેલા હું પણ આઈ એમ ટુ સ્મોલ એન્ડ ઇટ્સ ટુ હમ્બલ કે હું વોટ કેન આઈ, એટલે આપણે ભગવદ્ ગીતાનો પ્રભાવ કહેવા માટે અર્જુનને યાદ કરો. 11મા અધ્યાયમાં એને શું કહ્યું? અજાનતા મહિમાનં વેદમ મયા પ્રમાદાત પ્રણયન વાપી સખેથી મત્વા. સાહેબ, હું તને સખે કહીને તને યાદવ કહેતો તો તું, આઈ એમ સોરી, આઈ એમ મિસ્ટેકન, આઈ હેવ મિસઅન્ડરસ્ટુડ યુ. અજાનતા મહિમાનમ. તારો સાહેબ જે અર્જુન પ્રભુની સાથે વર્ષો સુધી રહ્યો છે ને આટલું, એ પોતે એનો મહિમા જાણતો નતો. તો નિમેશભાઈ, તમે મને કહો છો કે પ્રભાવ ગીતાનો આપો. સખેતિ મત્વા પ્રસવમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. તો વિથ ધીસ ડિસ્ક્લેમર આપણે શરૂ કરીએ. હવે સાહેબ, પ્રભાવની વાત કરો તો આજે આનંદની વાત એટલે છે કે આ વિશ્વનો આ એકમાત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઉજવાય છે. વ્યક્તિની જયંતિ ઉજવાય કે બીજા ઉત્સવોની એનિવર્સરીને ઉજવો છો, પણ એક પુસ્તકની ઉજવણી થતી હોય જયંતિ, આઈ થિંક વિશ્વમાં એકમાત્ર ગ્રંથ છે. અનેક ગ્રંથોએ માનવ જાતને ખૂબ સમજ આપી છે, જ્ઞાન આપ્યું છે, માર્ગદર્શન આપ્યું છે. પણ એ જે
પુસ્તકો સાથે હું સરખામણી નથી કરતો, પણ આ પુસ્તકની વિશિષ્ટતા માટે મારે સંદર્ભ આપવો પડે છે કે આ એક જ પુસ્તક એવું છે કે જે પુસ્તકનું આવ્યા પછી જે પુસ્તકનો રચયિતા ઇટ્સ અ ટોટલ ડિવાઇન ક્રિએશન. યોગમ યોગેશ્વરા સાક્ષાત કૃષ્ણ કથયતિ સહ. ભગવાન ખુદ યોગેશ્વરે પોતે યોગયુક્ત થઈને આ વાત કહી છે. એટલે એટલી હદ સુધી કે આ ભગવદ્ ગીતા એટલી ડિવાઇન છે કે એક સમયે યુદ્ધના પત્યા પછી અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે સાહેબ તે વખતે તમે આપે વાત કરી ભગવદ્ ગીતાની બહુ સરસ હતી આમ તેમ, પણ કંઈક થોડુંક કચાશ રહી ગઈ છે, આપણે જરા ફરી મને કહેશો એમ? ભગવાને પોતે ના પાડી છે, આઈ એમ સોરી, તે કે તારું ધ્યાન જે હોય તે, પણ અત્યારે હું એ વાત તને નહીં કહી શકું કારણ કે હું પોતે પણ યોગમાં યુક્ત થઈને મેં કહ્યું હતું. સો આ સાક્ષાત પ્રભાવ આવું આ એક જ પુસ્તક છે કે જે ખુદ ભગવાને પોતે એની ગાયું હોય, વ્યાસે ગ્રથિત કર્યું, અને એ પુસ્તક પરથી આટલા હજારો વર્ષ થયા, 5000 વર્ષ થયા પછી એક એક સ્ટોલવર્સ જાયન્ટ્સ લોકોએ એના પર અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને એમને કંઈ ને કંઈક નવું નવું નીકળ્યું. આપણે બહુ આગલા સમય સુધી નહીં જઈએ, પણ શંકરાચાર્ય, પૂજ્ય આદ્ય શંકરાચાર્યથી આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલી ભગવદ્ ગીતા પર આપણી પાસે જે ઉપલબ્ધ છે એવી પહેલી ટીકા એ શાંકર ભાષ્ય. શાંકર ભાષ્યનું 820 સી પહેલા, એટલે તે સમયના કાળમાં આદિ શંકરાચાર્યએ ભગવદ્ ગીતા પર પહેલું ભાષ્ય લખ્યું, અને આજ સુધીમાં અદ્ભુત અને આધારભૂત ગ્રંથ છે જેને વેદાંતનું દર્શન કર્યું. ત્યાર પછી રામાનુજાચાર્ય આવ્યા 1017 થી 1137માં. તો રામાનુજાચાર્ય પણ આ જ ગીતા લીધી અને આ જ ગીતાનો આ જ અભ્યાસ કર્યો, પણ એમણે કંઈક નવું તત્વજ્ઞાન આપ્યું, અને એ એમણે જે તત્વજ્ઞાન આપ્યું એ વિશિષ્ટાદ્વૈત તરીકે ઓળખાયું. શંકરાચાર્ય એમ કીધું કે આખું અદ્વૈત છે, વેદાંત આખી સિદ્ધાંત અદ્વૈત ને આખા જગતમાં બીજું કોઈ છે જ નહીં બ્રહ્મ સિવાય. ત્યાર પછી રામાનુજાચાર્ય કહે છે કે આ જ ભગવદ્ ગીતાનો આધાર લઈને એમણે વિશિષ્ટાદ્વૈત આપ્યું કે ના, બ્રહ્મથી ભિન્ન અને બ્રહ્મથી અભિન્ન. આ એક મજાની વાત લાગ્યા રામાનુજાચાર્ય. ત્યાર પછી માધવાચાર્ય આવ્યા 1238 થી 1317માં, અને એમણે દ્વૈત સંપ્રદાયની વાત કરી, પણ હી સ્લાઇટલી ડિફર વિથ રામાનુજાચાર્ય. ત્યાર પછી 1275 અને 1296માં સંત જ્ઞાનેશ્વર આવ્યા. સાહેબ, સંત જ્ઞાનેશ્વરની જો વાત કરું તો જે મહારાષ્ટ્રીયન ફેમિલી છે, અથવા ખાસ કરીને પુના, નાસિક અને મુંબઈના આસપાસના એવું એક ઘર નથી જ્યાં જ્ઞાનેશ્વરી નથી. તો સંત જ્ઞાનેશ્વરે આ જ ગીતા પર અદ્ભુત તત્વજ્ઞાન આપ્યું, એ ટીકા એ જ્ઞાનેશ્વરી કહેવાય. ત્યાર પછી 1479 થી 1531માં વલ્ભાચાર્ય આવ્યા. મહાપ્રભુ વલ્ભાચાર્યજીએ ભગવદ્ ગીતા પર શુદ્ધાદ્વૈતની વાત કરી. જે આખો વૈષ્ણવ સંપ્રદાય છે એમણે એમ કીધું કે બ્રહ્મ અદ્વૈત છે અને જગત એ પ્રપંચની લીલા છે. ત્યાર પછી 1540 અને 1540 થી 1640માં મધુસૂદન સરસ્વતીએ આના પર એક અદ્ભુત ટીકા લખી છે, અને એમણે પણ અદ્વૈત સિદ્ધાંતને લીધો છે. 1896 થી 1977માં ઇસ્કોનના સ્થાપક શ્રી પ્રભુપાદ સ્વામી એમણે પણ ગીતા પર ખૂબ કામ કર્યું, અને ગીતા પર અદ્ભુત એમની ટીકા છે, ગીતા એઝ ઇટ ઇઝ કરીને. પછી શ્રીધર સ્વામી આવ્યા, અને શ્રીધર સ્વામીએ 1908 થી 1943માં સુબોધની ટીકા લખી. સાહેબ, આ બધા ટીકાઓ એટલે આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં ભગવદ્ ગીતા એ પ્રસ્થાનત્રયનો એક ગ્રંથ છે. દરેક આચાર્યોએ ગીતા પર અલગ અલગ એટલે પોતાનું મત ફિલોસોફી આપવી જ પડે. આપ કહેશો કે આ તો વૈદિક છે ને હિન્દુસ્તાનને આસપાસના લગતા હતા, પણ આ જ ભગવદ્ ગીતાને પરદેશમાં લોકોએ પણ કેટલી
એનાથી પ્રભાવિત થયા છે, એનો પ્રભાવ ક્યાં છે? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહે છે કે when I read Bhagavad Gita and reflect about how God created this universe, everything else seems to so superfluous. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે. હેનરી ડેવિડ થોરો એ પણ એમ કે છે ભગવદ ગીતા in comparison with which our modern world and its literature seems puny and trivial. ભગવદ ગીતાની બાજુમાં બીજા કોઈ પણ તત્વજ્ઞાન કે ફિલોસોફી મને ટકતી નથી એવું લાગે. સાહેબ આલ્બર્ટ સ્વાઇઝર એને ભગવદ ગીતા પર લખ્યું છે. એ એમ કહે છે કે the Bhagavad Gita has a profound influence on spirit of mankind by its devotion to God, which is manifested by action. આ આટલા જ નહીં, આ એક્સપર્ટ ચાલે છે આગળ. રાલ્ફ વુડોલ્ફ ઇમર્સન એને પણ ભગવદ ગીતા પર એને કીધું છે I owe the magnificent day to the Bhagavad Gita. It was the first book of its. It was if an empire spoke to us, nothing small or unworthy, but large, sane, consistent, the voice of an old intelligence which is in another age and climate, had pondered and thus disposed of the same question which exercise us. ઇમર્સન કહે છે કે જે ઇમર્સનના તત્વજ્ઞાન પર આખી અમેરિકાના બૌદ્ધિકો ઇમ્પ્રેસ થયેલા છે. હર્મન હેન્સ પણ આ જ વાત કરી. એમણે કીધું the marvel of Bhagavad Gita is its truly beautiful revelation of life's wisdom which enables philosophy to blossom into religion. ત્યાર પછી કાર્લ સગને પણ ભગવદ ગીતા પર વાત કરી. આ બધા જ લોકો, ઓપન હાઇમરને તો જગ પ્રસિદ્ધ છે કે અણુબોમ્બના વિસ્ફોટ પછી એમણે 11મા અધ્યાયનો શ્લોક ટાંક્યો કાલોસ્મી. આ એક્સપર્ટ્સ, વિશ્વના ટોચના એક્સપર્ટ્સે ભગવદ ગીતાને માથે મૂકીને એમને તત્વજ્ઞાન સ્વીકાર્યું. એના પછી ત્યાર પછી ભારતની વાત કરીએ, આપણે નજીકની વાત કરીએ તો લોકમાન્ય તિલક એમણે ગીતા પર ગીતા રહસ્ય લખ્યું, કર્મનો સિદ્ધાંત આપ્યો. અરવિંદોએ પણ ભગવદ ગીતા લીધી, એમણે પણ ગીતા પર એમની ગીતા નિબંધો છે. મહાત્મા ગાંધી તો એમનો ગીતાનો, હા તમારી પાસે છે, અરવિંદની ગીતા પણ સામે જ છે. મહાત્મા ગાંધીની, વિનોબાજીની ગીતા, બધાની ગીતા પણ વિનોબાજીની ગીતાનો પ્રવચનો એક અદ્ભુત છે. એમણે જેલમાં રહીને ગીતા પર પ્રવચન આપ્યા. કોની સામે? કેદીઓ સામે. કેદી સામે તત્વજ્ઞાનની વાત કરવાની કેટલી અઘરી વાત છે, એમણે કરી. એટ ધ એન્ડ ઓફ ધ ડે જેલર યુઝ ટુ સિટ એન્ડ લિસન ધેટ પ્રવચન. એટલો પ્રભાવી એ પ્રવચનો. અને આજે ભગવદ ગીતાના પ્રવચનો, વિનોબાના પ્રવચનો એ અત્યંત સરળ અને જે પ્રવેશક છે એ લોકો માટે ખૂબ આધારભૂત છે. સાહેબ આ બધા અહિંસક લોકોની વાત છે. હવે જે લોકો હિંસાની વાત કરતા હતા, કે જે ફાઇટની વાત કરતા હતા, જરા શૌર્યની વાત કરતા હતા, એવા સુભાષચંદ્ર બોઝે પણ ભગવદ ગીતાનો અભ્યાસ કર્યો છે અને એ પ્રભાવિત થયા છે. આઝાદીની લડતમાં ભગતસિંહ જયારે જેલની કોઠડીમાં હતા અને ત્યારે એને જયારે લઈ જવામાં આવ્યા ત્યારે પણ એમ કહેતા હતા કે નૈનમ ચિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકનો શ્લોક એ રચતા હતા. સાહેબ આંબેડકરની વાત કરી, લોકોની કોન્સ્ટિટ્યુશનની જ વાત કરી છે, એમણે પણ ભગવદ ગીતા પર પોતાની કોમેન્ટ્રી લખી છે. આટલા વિદ્વાનોએ ભગવદ ગીતાથી પ્રભાવિત. આ મેં ખાલી જૂજ હાથમાં આંગળીના વિડે ગણાય એવા લોકો કીધા છે. If these people are get influence, આમના પર જો પ્રભાવ ભગવદ ગીતાનો હોય તો મારો ને તમારો એને કેમ પ્રભાવ ના આવી શકે? Therefore, we should lean to Bhagavad Gita. Yes, નિમેશભાઈ. તુષારભાઈ, આપે ખૂબ સરસ મંડાણ કર્યું છે. સ્વમુખે કહેવાયેલી ભગવદ ગીતા, એના જે યોગના પરિસ્થિતિમાં રહીને શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનને કહી અને આપને વ્યાસજી તરફથી મળી, અને આટલા બધા વિશ્વના મહાન તત્વજ્ઞાનીઓ, ફિલોસોફર્સ, વૈદિક ઋષિ મૂળ કાળથી ચાલી આવેલી આ પરંપરાને આજના વૈજ્ઞાનિકો સહિત કોણે નથી સ્વીકારીનો એક બહુ જ સરસ ઝડપથી આપે ચિતાર આપ્યો અને એની પરંપરાની આપે ખૂબ સુંદર વાત કરી. તો મને સીધી જ એ વિજ્ઞાન સાથે જોડવી છે. એટલા માટે વિજ્ઞાન સાથે જોડવી છે કે આપણે આજે 21મી સદીના 20મા વર્ષને પૂરું કરીને 21મી સદીના 21મા વર્ષમાં ટૂંક સમયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ત્યારે
ભારતે જે વિશ્વગુરુ બનવાનું છે એ પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી. આ જ્ઞાન વિશ્વ ત્યારે જ પચાવી શકે કે જો એને એના સાયન્ટિફિક સ્વરૂપમાં સમજવામાં અને કહેવામાં આવે. આ મત છે આદરણીય ડોક્ટર શ્રી પંકજભાઈ જોશીનો, કેમ કે એમની સાથે થયેલી વાતચીતમાં અનેક વાર મળવાનું થયા ત્યારે આ મુદ્દો એમણે બહુ જ સરસ રીતે આપણે બધાને પણ સમજાવ્યો હતો કે વિશ્વ જ્યારે ધર્મથી એક સ્ટેજ ઉપર જઈને આધ્યાત્મિકતા તરફ પ્રગતિ કરી રહ્યું હોય, ઈશ્વર પ્રકૃતિ પોતાનો યોગ કરીને જ્યારે એ આધ્યાત્મિકતા તરફ જઈ રહ્યું હોય, તો ઈશ્વરે નિર્માણ કરેલી આ પૃથ્વી, આ નિહારિકા અને એના કણે કણમાં જ્યારે ભગવાન પોતે હાજરા હજુર છે, તો એ વિશ્વ ક્યારે સ્વીકારશે? એમના પ્રત્યેનો જે આ સમજણનો અભિગમ એમણે જે આપને સમજાવ્યો છે, એ સમજણની વાત લઈને આવી રહ્યા છે શ્રી ડોક્ટર પંકજ જોશી. હું આપને આમંત્રણ આપતા ખૂબ આનંદ અનુભવું છું કે આપનું જે રિસર્ચ છે એ અનેક ક્ષેત્રમાં છે. માત્ર આપે પોતાના જ ક્ષેત્રમાં નિપુણતા ન મેળવતા ભારતની આ સાહિત્યિક પરંપરા, ભારતની આ સાંસ્કૃતિક પરંપરા ને એમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાની સમજણ કેળવીને આપે એના ઉપર એક નાનકડું એવું સુંદર પુસ્તક પણ લખ્યું છે. અને હું એ બધાની વિગતે વાત ના કરતા આ આજનો સમય હું આપને જ આપવા માંગુ છું અને આપના સ્વમુખે એ વાત સાંભળવા માંગુ છું કે ભગવદ્ ગીતામાં રહેલું વિજ્ઞાન અને ભગવદ્ ગીતા અને વિજ્ઞાન આપ જે સમજ્યા છો એની આજના શ્રોતાઓને આપ વાત કરો. શ્રી ડોક્ટર નિમેશભાઈ, એક લાઈન જ હું એડ કરવા માંગીશ કે ચોક્કસ ડોક્ટર પંકજભાઈ જોશીને હમણાં જે ખગોળ વિજ્ઞાનની એમની શોધ માટે જે ઇનામ મળ્યું છે એ ઓલ્ટરનેટ નોબેલ જેટલું સન્માનનીય છે. એટલે વી આર વેરી લકી, વી ફીલ બ્લેસ્ડ that we have such personality with us, who is the whole India is proud of him. આપણે ગુજરાતી તરીકે બહુ ગૌરવ અનુભવીએ છીએ કે ડોક્ટર પંકજભાઈ આપણી સાથે છે, આપણી સાથે આજે ગીતા ઉપર વાત કરવાના છે. એક બહુ જ એક વેરી શાર્પ બ્રેઇન ભારતનું અને વિશ્વનું, એ આપણને હવે ગીતા વિશે વાત કરવાના છે. ડોક્ટર પંકજભાઈ. નિમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને ભાગ્યેશભાઈ, મને આપના સાથે અને તુષારભાઈ આવા મિત્રો સાથે આજે અને અન્ય શ્રોતાઓ સાથે મળવાની તક મળી, સંવાદની તક મળી. હું ખૂબ ખૂબ આભારી, ઋણી અને વિશેષ તો આનંદિત છું. આપની વિનમ્રતા છે. આપે થેન્ક યુ. આપે મારા પરત્વે જે કહ્યું એમાં વિશેષ આપનો પ્રેમ છે. મારી લાયકાત તો જે હોય તે હું જસ્ટ મારાથી થાય એ આપણી સાધના. હવે એ જ ભગવદ્ ગીતાની વાત જ વળી એમાં આવી જાય છે. પણ અહીંયા હું થોડોક આજે એક સ્લાઇટ પ્રોવોકેટિવ થવાનો પ્રયત્ન કરીશ. એવી રીતે કે ગીતા ઉપર આપણે તુષારભાઈએ કહ્યું કે એમના ગીતાનો પ્રભાવ મોટા મોટા લોકોએ ઝીલ્યો. પણ હું એવી રીતે કહું કે ગીતાના ભલે હજારો નહીં તો સેંકડો વ્યાખ્યાનો તો થતા જ હશે, અને આપણા દેશમાં તો વળી એથી વિશેષ થતા હશે. પણ આપણા દેશના જનજીવન ઉપર, સામાન્ય માણસના જીવન ઉપર આપણે આદર આપી દઈએ છીએ. મંદિરમાં જે એક પેલું ચડાવવાનું હોય એ ચડાવીને પછી બહાર નીકળી અને પછી આપણા જીવનમાં સમગ્ર રીતે એ કાર્ય જે કર્યું એનો પ્રભાવ કેટલો, એવી જ રીતે ભગવદ્ ગીતાનો આપણા સમગ્ર જીવન ઉપર પ્રભાવ કેટલો, આ એક પ્રશ્ન તરીકે જ હું છોડી દઉં અત્યારે. તો પછીના સમયમાં આપણે કદાચ એની કોઈ વાતચીત ચર્ચા. હવે હું એવું કહું કે આપણે જ આપણા હૃદયને પૂછીએ કે ભગવદ્ ગીતા આપણા ઘરે ઘરમાં હશે, આપણે વાંચી પણ હશે, પણ આપણે જ આપણને એ પ્રશ્ન પૂછીએ કે શું એ આપણને આત્મસાત થઈ છે? ઓપનહાઇમરે ભલે કહ્યું કે બીજા કોઈ વૈજ્ઞાનિકે ભલે કહ્યું કે ઇમર્સને ભલે કહ્યું, પણ હવે એ તો એમનો અનુભવ છે. એ અનુભવને આપણે આત્મસાત કર્યો કે કેમ, અને એ જો કરવો હોય તો કેમ થાય?
કારણ કે છેવટે તો ગીતા જયંતી આપણે ઉજવીએ, એનો આનંદ માણીએ, તો એનો હેતુ તો છેવટે એ જ છે કે આપણા જીવનની અંદર એ ગીતાનો જે સંદેશ છે, ગીતાનું જે તત્વ છે, એ આપણા જીવનમાં આત્મસાત થાય. હવે એ જો સંપૂર્ણ રીતે જો કરવું હોય તો મારી દ્રષ્ટિએ એનો એક જ રસ્તો છે, અને એ સાચી સમજણ, ટ્રુ અન્ડરસ્ટેન્ડિંગ. માત્ર સપાટી પરનું જ્ઞાન નહીં, પણ એક ઊંડાણ એની અંદર તત્વ એનું જે સમજવું, અને આવી રીતે કોઈ પણ બાબતને તત્વથી સમજવી, એનું નામ જ વિજ્ઞાન છે. વિજ્ઞાન એ કોઈ જીવનથી જુદી વાત નથી. વિજ્ઞાન એ એવી વાત નથી કે જે આપણાથી પર છે ને અમુક લોકો વિજ્ઞાની છે અને બીજા લોકો વિજ્ઞાની નથી. ના, એવું નથી. આજે નિમિષભાઈ પોતાના ક્ષેત્રમાં, કે તુષારભાઈ એમના, કે ભાગ્યેશભાઈ એક કાવ્યનું આખું એક ક્ષેત્ર, તો કાવ્યનું પણ વિજ્ઞાન છે. એવી જ રીતે દરેક ક્ષેત્રનું પોતાનું એ જે આખું વિજ્ઞાન છે. તો એવી રીતે જો ભગવદ્ ગીતાને આપણે વાસ્તવિક અર્થમાં જો સમજીએ તો એ વિજ્ઞાન. હવે હું આપને એક જ ઉદાહરણ આપું. અત્યારે કે ગીતામાં કહ્યું છે કે ભાઈ બહુ જ જાણીતો એક અડધો જ શ્લોક, આપણે આખો પણ શ્લોક ના લઈએ, કે ભાઈ કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. હવે તમે નાના બાળકને પણ જઈને કહેશો કે ભાઈ કર્મણ્યેવાધિકારસ્તે, તો તારે કામ કરવાનું, પણ પછી અપેક્ષા ફળ, તો પેલો કે આટલી મહેનત મેં કરી છે તો મને પરિણામ તો મળવું જોઈએ ને. કોઈ પણ એ સ્વાભાવિક રિએક્શન એવું આવવાનું. હવે તો આ વસ્તુ કેમ સમજાવવી, કે ભાઈ શા માટે આ વાત કરવામાં આવી આ રીતે. અને જો એ રીતે આપણે જો જઈશું તો જ દેશ પરદેશની અંદર કે વિશ્વની અંદર જે ગીતાનો સંદેશ છેવટે જે લઈ જવાનો છે. અહીંયા શું છે કે આપણે ત્યાં તો એક વારસો ચાલ્યો આવે છે, ઘર ઘરની પરંપરા છે, એટલે આપણને સહજ રીતે એનું પેલું લાગે છે કે ભાઈ આપણે સ્વીકારીએ, આદર આપીએ. પણ પરદેશમાં તો પ્રશ્ન આ કોઈ પણ કરવાનું જ, કે પરદેશનો એક યુવાન હોય, હવે એનું એક જ નાનકડું પેલું લઈએ કે હું આ બોલું છું, તો હું એક કર્મ કરું છું. મારી વાણી એના એક તરંગો ઉત્પન્ન કરે છે. આજુબાજુનું વાતાવરણ છે, એની અંદર આ ધ્વનિના તરંગો પ્રસરે છે. મારી સામેનું કમ્પ્યુટર છે, એનું સ્પીકર છે, આ તરંગો પકડે છે અને એ રેડિયેટ થઈ અને આપના સુધી પહોંચે છે, શ્રોતાઓ સુધી પહોંચે છે, અને આપને સંભળાય છે. પણ એ સંભળાણા પછી પણ વળી પાછો આપના મગજની અંદર અને છેવટે આપના અંતઃકરણની અંદર, ચિત્તની અંદર એનો બોધ થાય છે. હવે એ જ્યારે બોધ થાય ત્યારે એ સમજણ. પણ આ ઘટના જ્યારે બની ત્યારે અત્યારે બધું સારું ચાલે છે, પણ અચાનક જો આ લિંકેજની અંદર કે આ જે કમ્યુનિકેશનની અંદર જો કોઈ વિક્ષેપ આવ્યો, તો એ જે કામ છે એ અટકવાનું, અથવા તો એની અંદર જરા ખોટ પડવાની. એટલે મારું જે કહેવાનું એ છે કે આપણે કર્મ તો કરીએ છીએ, પણ બીજા હજારો પરિબળો વિશ્વની અંદર કામ કરી રહ્યા છે આપણા કર્મની સાથે સાથે જ. અને એ બધા પરિબળો છે એ અસર કરવાના છે. માત્ર આપણું કર્મ છે એ એક જ કર્મ નથી. અનેકવિધ કર્મો, અનેકવિધ પરિબળો છે એ વિશ્વની અંદર અત્યારે સાથે જ ચાલી રહ્યા છે. આપણે આ કર્મ કરી રહ્યા છીએ તો બીજી લાખો કરોડો એક્ટિવિટીઝ પણ થઈ રહી છે. તો વાત એ છે કે એનું જે છે આખું વિજ્ઞાન છે, ક્વોન્ટમ સાયન્સ છે. ક્વોન્ટમ વિજ્ઞાન છે જે એ આ બધા કર્મોનો સમ ટોટલ, એની પ્રોબેબિલિટી, એ બધું પેલું કરશે. એટલે તમે જે કર્મ કરો છો એનું ચોક્કસ પરિણામ છે જ, પણ એ તમારા ધાર્યા પ્રમાણે પરિણામ નહીં હોય, કારણ કે તમને આ બધા સમ ટોટલનો ખ્યાલ નથી. એટલે આ જે શ્લોકમાં કહ્યું છે કે તું કર્મ કર, કર્મણ્યેવાધિકારસ્તે, પણ ફળ શું આવવાનું છે? ફળ ક્રિયા પ્રમાણે વિજ્ઞાન એવું કહે છે કે પરિણામ હોય જ ક્રિયાનું. પણ આપણે ધારીને બેઠા છીએ કે હું આ કર્મ કરું અને એનું આ પરિણામ આવવું જોઈએ. એ જે ધારીને બેઠા છીએ એની ઉપર
કૃષ્ણ આપણને એ કહે છે કે માં ફલેશુ કદાચન, એટલે તું પહેલેથી એવું ધારીને આ કર્મ કરીશ તો પેલા હજારો પરિબળોને તું ભૂલી જાય છે. તો આ ક્વોન્ટમ વિજ્ઞાન ને એ બધી વાત તો આપણે જે વધારે વિગતે કરવી પડે, એમાં અત્યારે ન જઈએ. પણ વિશ્વરૂપ દર્શનની અંદર પણ જો આપણે વાત લઈએ, મારી વાત પૂરી કરું તો, એમાં જે આખી વિશ્વની ઉત્પત્તિ અને લય એની જે આખી વાત કરવામાં આવી છે, તો આજનું મોડર્ન કોસ્મોલોજી જે છે એ પણ બ્રહ્માંડના ઉદ્ભવ અને બ્રહ્માંડના વિલય આ બધી વાત કરતું હોય છે. મારું મુખ્ય કહેવાનું તો એટલું જ અત્યારે તો કે આપણી બધી પ્રાચીન પરંપરા છે આખીએ તે, એને આપણે આ રીતે એક, હું વિજ્ઞાન શબ્દ વાપરવો પણ મને નથી ગમતો ખરેખર તો, કારણ કે એ વિજ્ઞાન શબ્દ વાપરવું એટલે જાણે કે હું અલગ પડતો હોઉં એવું મને લાગે. તો મારે ખરેખર તો જે વાપરવું છે જે શબ્દ, કે એ એક સાચી અને ઊંડી સમજ, અથવા તો જેને વાસ્તવિક સમજ જેને કહીએ. માત્ર વિશ્વાસ ને શ્રદ્ધા બહુ મોટા શબ્દો છે, પણ પછી આપણે એનાથી નીચા આવી જઈએ છીએ અને વિચાર કર્યા વગર જે માની લેવાની જે આખી પદ્ધતિ એક દેશમાં પ્રચલિત થઈ ગઈ છે, તો એ પ્રોવોકેટિવ એક સ્ટેટમેન્ટ કરીને કે એમાંથી આપણે આગળ જઈને આ ઇન્ટરનેશનલ લેવલ ઉપર વિશ્વગુરુની વાત થઈ છે, તો એને માટે આ આખો અભિગમ જો હશે તો મારી દ્રષ્ટિએ, મારી નમ્ર દ્રષ્ટિએ, આમાં મારી બધા સહમત ન પણ થતા હોય, પણ મારી નમ્ર દ્રષ્ટિએ આપના સમક્ષ પેલા વકીલોની ભાષામાં કહીએ તો સબમિશન એવું કરી અને હું આપનો આભાર માનું. થેન્ક યુ. શ્રી પંકજભાઈ, આપે બહુ જ સરસ બે મુદ્દા છેડ્યા છે, જેની આપણે ભાગ્યેશભાઈને સાંભળીને પછી જરૂરથી ચર્ચા કરીને આજના આપણા શ્રોતાઓને આપણે એ સમજણ કેળવવાનો પ્રયત્ન કરશું કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જે ક્વોન્ટમ સાયન્સ એમની જે સમજણ છે, વિશ્વરૂપ દર્શન યોગમાં એમણે જે કોસ્મોલોજીની સમજણ આપી, અને એ સમજણ આપણે વિશ્વના દરેક ફલક પર સાયન્ટિફિક રીતે આપણે સમજાવીએ કે કઈ રીતે વિશ્વરૂપ દર્શન યોગમાં ભગવાન કોસ્મોલોજીની વાત કરે છે. એ આપ એક આપની વિનમ્રતા સાથે આપ વૈજ્ઞાનિક તરીકે નહીં પણ એક ભાવક તરીકે રજૂ કરશો. એ આ પછીની ચર્ચામાં આપણે એની વિગતે વાત કરશું. આજના આપણા આમ તો એ હોસ્ટ છે, આપણે એમની ચેનલ પરથી આજે આપણે બધા અહીંયા એકઠા થયા છીએ, અને મને બહુ આનંદ છે કે શ્રી ભાગ્યેશભાઈનો પરિચય આપવો ને એ સાચે જ એટલા માટે અઘરું છે કે અત્યારે જ એમના હજારો ફોલોવર્સ એમને સારી અલગ અલગ દુનિયાના દેશોમાંથી સાંભળી રહ્યા છે. આ કાર્યક્રમ જેમ જેમ આગળ વધતો જઈ રહ્યો છે એમ એમાં શ્રોતાઓ જોડાઈ રહ્યા છે અને પોતાની કોમેન્ટ આપી રહ્યા છે અને પોતાની વાત કરી રહ્યા છે, અને દરેકને એમ થાય છે કે હું ભાગ્યેશભાઈ સાથે કનેક્ટેડ છું. એટલે આ કનેક્ટિવિટીના માણસ છે, અને એમણે સાયન્સના એક અલગ જ પર્સપેક્ટિવથી ભગવદ્ ગીતાને જોવાનું અને સમજવાનું શરૂ કર્યું. છેલ્લા ઘણા દિવસથી અમારી જે વાતચીત ચાલે છે એમણે બે નવા અભિગમ ભગવદ્ ગીતાના પોતાના દર્શનમાં મેળવ્યા છે. એક છે ન્યુરોપ્લાસ્ટિસિટી. આપણે જે માઇન્ડફુલનેસ શબ્દ વાપરીએ છીએ, શ્રી કૃષ્ણ ભગવાને એટલી બધી જ્ઞાન યોગની, કર્મયોગની, ભક્તિ યોગની વાતો કર્યા પછી પણ સ્વયં સિદ્ધાની જે વાત કરી છે, પોતાની જાતને પ્રાપ્ત કરવાની જે વાત કરી છે, અને પછી એમાંથી શ્રી કૃષ્ણ ભગવાન સાથે એકરૂપ થઈ જવાની જે વાત કરી છે, એમાં મન, હૃદય, કર્મ, વાચા અને એની ઉપર ઉઠીને કઈ રીતે એકાકાર થઈ જવાય એ અંગેનું જે ભૌતિક વિજ્ઞાન છે આપણા શરીરનું, એના પ્રત્યે ખૂબ પોતાનું સંશોધન ચાલે છે. એમની સાથે સાથે એમણે એક નવું ક્ષેત્રનું ખેડાણ કર્યું છે, એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કોમ્પ્યુટરના આ યુગમાં માત્ર એમણે અદ્ભુત કવિતાઓ આપી અને મીરા અને કૃષ્ણને ભેગા કર્યા હોય એટલી જ વાત નથી. શ્રી ભાગ્યેશભાઈએ ભગવદ્ ગીતાનું એટલું ઊંડું ખેડાણ કર્યું છે જેનો હું આજકાલમાં લાભ લઈ રહ્યો છું, અને એટલે મને કેવું ગમે છે કે એક આખું નવું ફલક એમણે આ ક્ષેત્રમાં ઊંડાણ કર્યું છે, અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એ ક્ષેત્રમાં એ ખૂબ ઊંડું ખેડાણ કરી રહ્યા છે. એટલે કે હાલમાં ભાગ્યેશભાઈ ભગવદ્ ગીતા ઉપર પીએચડી કરી રહ્યા છે, એવું કદાચ આ શ્રોતાઓ પહેલી વાર જાણશે, અને એ જણાવતા પણ મને બહુ આનંદ થઈ રહ્યો છે, કેમ કે એ મારા મુઢે મને કહેવાની બધા જ શ્રોતાઓને તક મળે. તો
પંકજભાઈની વાતને, તુષારભાઈની વાતને હવે આગળ લઈ જવા માટે હું જ્યારે ભાગ્યેશભાઈને આમંત્રણ આપું છું ત્યારે બે ક્ષેત્રનું એમણે ખેડાણ કરવાનું છે. એક તો પરંપરા અને પ્રારંભથી જે વાત શરૂ કરી, વિશ્વના દરેક ફિલ્ડમાં આની વાત થઈ છે, અને ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ સાયન્સ અને કોસ્મોલોજી આની પણ વાત થઈ. આને જીવનમાં જોડીને રોજબરોજના જીવનમાં ભગવદ્ ગીતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, જીવી શકાય અને શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર કરી શકાય, એવા મુદ્દાઓ આજે આપણે ચર્ચા કરવાના છીએ. હું ભાગ્યેશભાઈને એમની જ ચેનલ પર આવકારતા ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. શ્રી ભાગ્યેશભાઈ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમે બહુ સરસ આખી વાત મૂકી અને હવે મારે એને આગળ વધારવાની છે. મારો અવાજ સંભળાય છે ને બરાબર? બહુ જ સરસ સંભળાય છે. તો પ્રશ્ન જે તુષારભાઈએ શરૂઆતમાં કહ્યું ને કે ભાઈ હું તો એડવોકેટ છું અને હું તો બહુ નાનો છું, એવું નથી. આ જે ફ્રેમમાં આપણે 4 જણ છીએ ને, એ ભગવદ્ ગીતાનું દર્શન છે. અહીંયા એક કવિનો ઉદ્ગાર પણ છે, કારણ કે બહુ ઇમોશનલ ક્ષણ છે ભગવદ્ ગીતા. જ્યાં યુદ્ધ થવાની તૈયારી છે, જ્યાં દુંદુભીઓ વાગી ચૂકી છે, જ્યાં હોકારા દેકારા પડકારા મારો 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 સંભળાઈ રહ્યું છે, ત્યાં એકદમ ઉર્મિલતા છે અને ત્યાં એક બ્રેઇન સ્ટ્રોક આવે છે. આઈ ડોન્ટ સે, હું તુષારભાઈ આ વિષાદ છે ને, હું એને હવે ઇન્ટરપ્રિટેશન અમિત પટેલ, ડોક્ટર અમિત પટેલના સંદર્ભમાં વાત કરું છું. ઇટ્સ અ સ્ટ્રોક because he was aware that Duryodhan and the Bhishma are to be fought. એને ખબર હતી આ બધું. આગલા દિવસે એને ઇન્ફોર્મેશન તો મળે જ, રાજા હતો યાર, રાજાનું તો જાસૂસો હોય, બધા એને વાત કરી હતી. એટલે એન્ડ મોકે પર જો હુઆ હૈ, that is a stroke, mental stroke, and that's why I am bringing neuroplasticity. It is a neurological breakdown. It's a stroke. અને એટલા માટે આપણે એને સહેજ જુદી રીતે જોવા. એટલે જ્યારે રજનીશજી જુએ છે ને, ત્યારે રજનીશજી એને સાયકોલોજીકલ જુએ છે. અને આપણે આજે પંકજભાઈ, આપણે 2020 પૂરું થઈને 2021 ની શરૂઆતમાં આપણે મળી રહ્યા છીએ, ત્યારે એક રૂમમાં 2 જણા ભેગા થઈ ગયા છે. વૈજ્ઞાનિક પણ ભેગા થયા છે ને ફિલોસોફર પણ ભેગા થયા છે. કારણ કે everybody is talking. You see, philosopher will talk what? શું હું કરું છું તે યોગ્ય છે? શું હું જે કરું છું તે કોહરન્ટ છે? આ વિધાતાએ નક્કી કરેલી વાત છે. એવી રીતે મિથિકલ, મિસ્ટિકલ વાત કરીને ફિલોસોફર વાત કરે, અને વૈજ્ઞાનિક પણ એમ કહે છે કે this is the finest hour for science. સંતો એવું કહે છે કે this is the finest hour for a philosophy to intervene in human life. એટલે આ રૂમમાં 2 જણા ભેગા થઈ ગયા છે અત્યારે, વૈજ્ઞાનિક પણ છે અને ફિલોસોફર પણ છે. અને એટલા માટે મારે આર્ગ્યુમેન્ટ, યુ સી, કૃષ્ણ ઇઝ ડુઇંગ આર્ગ્યુમેન્ટ, એટલે એક એડવોકેટ પણ છે આપણી પાસે. અને ઇટ ઇઝ અ ટ્રાન્સફોર્મેટિવ એજ્યુકેશન. YouTube ના જમાનામાં why ભગવદ્ ગીતા is useful, because why આ તો દીન છે આપણા મેનેજમેન્ટના, અને સાહેબ તો વાઇસ ચાન્સેલર છે. Why somebody should come to the college, why he should come to the classroom, that is a big question, because everything is available in YouTube. So he is coming, athwa you are inviting him or you are attracting him to come to the classroom so that he can experience transformation. Exactly. And Bhagavad Gita is a science of transformation. અને મને Ken Wilber has tried in the last decade. Ken Wilber, Joe Sponseja, Lipton Bruce Lee, આ બધા ફિલોસોફર્સ કમ સાયન્ટિસ્ટોએ એક ઇન્ટિગ્રલ સાયન્સ, 360-degree philosophy, life as a whole, holistic, એટલે integration of science and philosophy and humanities and all that. Everybody is trying. Like Yuval Noah Harari said,
it is going to be infotech plus biotech. Yes. તો ભગવદ્ ગીતા સાહેબ આ ઇન્ટિગ્રેટેડ વ્યૂ, વર્લ્ડ વ્યૂ આપવા વાળો ગ્રંથ છે. અને હું એને ઇન્ટિગ્રલ એક શાસ્ત્ર કહું છું જે ઇન્ટિગ્રેશનની વાત કરે છે. અને એટલા માટે 2020માં કે 2021માં the most relevant discussion around which we will have to meet a scientist, an advocate, an educator and a poet will have to come together in a room to discuss the future, because everybody is afraid of uncertain future. You cannot predict. જો મારા દાદાએ બોલવાનું હોત તો એના માટે બહુ સહેલું હતું કે હું અહીંયા ગામડામાં છું અને હું આટલા વર્ષે રિટાયર્ડ થઈશ ને આટલા વર્ષે મરી જઈશ. એમના માટે બહુ સહેલું હતું કે હું અત્યારે હાઈસ્કૂલમાં શિક્ષક છું, આવતીકાલે કદાચ પ્રોફેસર પણ થઈ શકું, પીએચડી કરું તો. એમના માટે પ્રેડિક્ટેબલ હતું. આ તો આવતીકાલે શું થવાનું પ્રેડિક્ટેબલ નથી. મને આજે ઉધરસ આવે ને કાલે હું હોસ્પિટલમાં હોઉં. Everybody is in uncertainty, and that uncertainty draws us nearer to both scientist and philosopher. અને એટલા માટે શ્રી કૃષ્ણ જે વાત કરે છે એ ઇન્ટિગ્રેશનની 3 રીતે કરે છે. એક વાત કરે છે નોલેજની. નોલેજ ઇઝ જ્ઞાન યોગ, નોલેજ ઇઝ અવેરનેસ, નોલેજ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇકોસિસ્ટમ. અને ભગવદ્ ગીતા એ ઇકોલોજીની બુક છે. એ તમને બધાની વાત સમજાવે છે. 10મા અધ્યાયમાં એમ કે છે કે હું તો પીપળો પણ છું ને અશ્વત્થ વૃક્ષ છું ને હું તો પ્રાણીઓમાં આ છું ને માસાના માર્ગશીર્ષ હું કાલ પણ છું, હું સમય પણ હું છું. તો આ ઓમની પ્રેઝન્ટ જે ભૂમા, જેને વેદમાં ભૂમા કહે છે, યુનિવર્સ, આખા યુનિવર્સનું હોલિસ્ટિક વાત કરે છે. કારણ કે નોલેજ હોય તો એ અવેરનેસ છે, એક્શન છે. તમે સરસ વાત કરી. જોશી સાહેબે કહ્યું કે ભાઈ why somebody will act. એને ગોલ ના હોય, એને ઓબ્જેક્ટિવ ના હોય. MBO આપણું તો આખું મોટું મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ, મેનેજમેન્ટ ફોર રિઝલ્ટ્સ. અમે તો બધાને કહીએ કે ભાઈ તમારે આટલા લક્ષ્યાંક છે, આ લક્ષ્યાંક છે. લક્ષ્ય વગર કામ કેવી રીતે? પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. મંદ માણસ પણ પ્રયોજન વગર ના પ્રયોજન, એને કઈ પ્રયોજન તો જોઈએ જ. પણ સરસ રીતે પંકજભાઈ આપણને જે ક્વોન્ટમ સાયન્સની વાત કરીને એ ન્યુરોલોજીમાં આવ્યું છે. એટલે તમે ઇફ યુ ગો નાઉ ધી એડવાન્સ જેને ઓન્ટોલોજી કહે છે, અને આ તરફ હ્યુમન એનાટોમી ઇઝ નાઉ ઓલ્સો મર્જિંગ વિથ ક્વોન્ટમ સાયન્સ. અને everybody is a bundle of waves, electromagnetic waves. અને મારું દરેક responses to a situation, responses to a question is a chemical reaction. અને આ મારું અસ્તિત્વ, એક વ્યક્તિનું અસ્તિત્વ એક બંડલ છે. એ બંડલ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક મેસેજીસનું. એટલે a metropolitan city is situated in this skin. મારા આખા હાડપિંજરમાં એક આખું શહેર વસેલું છે. અને એની નર્વસ સિસ્ટમ છે ને એના સેન્ટર્સ છે ને એના પાવર સેન્ટર્સ છે ને એના કર્મચારીઓ છે ને એના હાથ પગ છે ને એનું નાક છે ને બધું. એટલે ઇટ્સ અ કમ્પ્લીટ થિંગ. તો આ જ્ઞાન છે અને એક્શન છે. એમાં આપણે તો બધાને આજે તો એટલું જ સમજાવવાનું છે, પછી આપણે ક્યારેક બહુ નિરાતે એક શ્લોક લઈને વાત કરવી પડે એવું છે. પણ આપણે એટલું જ કહેવાનું કે ભાઈ તમે ધ્યેય તો રાખો જ, પણ પંકજભાઈએ જેમ સમજાવ્યું છે એમ મારે પણ એ જ કહેવું છે, ઇન્વોલ્વ yourself but don't get attached. Involvement is welcome, attachment is not. કારણ કે attachment will bring unhappiness, involvement will bring productivity. તમારી પ્રોડક્ટિવિટી હાઈએસ્ટ હોવી જોઈએ. પણ એવું એટેચમેન્ટ હોય અને તમને કઈ અપસુકન દેખાય અને તમે વિથડ્રો થઈ જાઓ, તમારું ઇન્વોલ્વમેન્ટ કાચું રહે, તમારું પ્રોડક્ટિવિટી તમારી પાતળી પડે, એ ભગવદ્ ગીતાના ગાયકને મંજૂર નથી. અને એટલા માટે એ કર્મ વિજ્ઞાન છે.
અને ભક્તિ છે એ ઇમોશનલ બેલેન્સિંગ છે. અત્યારે જે પ્રશ્નો આવી રહ્યા છે આપણી સામે, સાયકોસોમેટિક, લોકોને જે ડિસઓર્ડર થવા માંડ્યા છે, ખાસ કરીને કોરોના પછી તમે ડોક્ટરોને પૂછો તો જેને ગોલનબારી સિન્ડ્રોમ કહેવામાં આવે છે અને બીજા ઘણા સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ બહુ થવા માંડ્યા છે. અને આમ પણ આપણે જોઈએ છે, તમે કીધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી, તો હું તો એમ કહું કે આ ગેજેટ્સ બધા આવે છે ને, એ ગેજેટ્સ હેવ ઓલ્સો ક્રિએટેડ ડિસ્ટ્રેક્શન ડિસઓર્ડર. લોકોને પોતાના હાથમાં મોબાઈલ ના હોય તો એ આમ કરે છે. એટલે ઇટ્સ અ ડિસઓર્ડર. હવે સામાન્ય માણસ હોય એ તમારા પ્રવચનમાં આવે તો 10 મિનિટ થાય ને પાછો મોબાઈલ જોવે છે કે કોઈનો મિસ કોલ. એટલે ભાઈ તને કોણ મિસ કોલ કરવાનું છે? તું ઘેરથી નીકળ્યો એટલે તારી પત્ની પણ રાહત અનુભવી રહી છે. હવે એ સંજોગોમાં યુ આર જસ્ટ 5 મિનિટે આમ જોયા કરે છે કે મને કોઈનો મિસ કોલ આવે, મને કોઈનો, એટલે તારો કોઈનો, એટલે ધેટ ઇઝ અ ડિસ્ટ્રેક્શન. આ ડિસ્ટ્રેક્શન છે, એને દૂર કરવા માટે અર્જુનને ભગવાને બહુ સ્પષ્ટ રીતે 6ઠા અધ્યાયમાં કે તસ્માદ યોગી ભવાર્જુન, યોગી થાતું, ફોકસ. અને ફોકસ ત્યારે જ થશે જ્યારે તમારું રિઝલ્ટ માટે તમારા બધા ઇમોશનલ અપડાઉન્સ છે એ બધા તમને નડે નહીં. એટલા માટે તમે ભક્તિનું એક કવચ પહેરી લો. બસ હવે તો હું કામ કરવાનો છું, બાકી જે થવાનું હોય તે થાય. આઈ એમ નોટ બોધર્ડ અબાઉટ એનીબડી. હું તો મીરાની માફક મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. આ જે ડિવોશન છે, આ ડિવોશન જે આપણે આપણા પૂર્વજોમાં જોતા હતા, જે કામ કરતા હતા, જે શિક્ષકો હતા, પોસ્ટમાસ્ટર હતા, બેન્કર્સ હતા, એ બધાની જે કોન્સન્ટ્રેશનનું પાવર હતો એમનો, 100% કામ કરવાનું. તમે વિચાર કરો સાહેબ, આપણે તો આટલું કમ્પ્યુટરની ને આટલી બધી આપણી કમ્યુનિકેશનની સગવડો છે, ટ્રાન્સપોર્ટેશન છે, એ લોકોને કશું નહોતું. તેમ છતાં પણ જીવનનું ગીત બરાબર જોરદાર ગાતા હતા, આનંદ બરાબર કરતા હતા. આપણા કરતા વધારે શાંતિથી બેસીને અંતાક્ષરી રમતા હતા. આપણાથી પણ વધારે જીમ નહીં હોવા છતાં તંદુરસ્ત હતા. અને 6 પેક અને બધું ખાય અને લાડુ ખાય ને બધું ચાલે ને બધું કેલેરી એમને ઘડિયાળો પહેરીને પગલા નહોતા માપવા પડતા. That means there was something better which we are missing. અને ભગવદ ગીતા તમને એ રીતે અનુસંધાન કરી આપે છે કે પ્રાચીન કાળની જે સનાતન પ્રકૃતિ છે, જે સનાતન વસ્તુઓ છે અને આધુનિક પણ છે, આ બંનેને જોડવું છે. એટલે પંકજભાઈની હાજરીમાં મારું બોલવાનો કોઈ અધિકાર જ નથી, પણ હું એમ કહું કે વિશ્વરૂપ દર્શન છે, ઇટ ઇઝ એ ઓગમેન્ટેડ રિયાલિટી. ઇટ શોઝ વોટ પોટેન્શિયલ યુ હેવ. એવરી ઇન્ડિવિજ્યુઅલ, જે કૃષ્ણ 1.5 કલાક પહેલા પોતાના જેવા લાગતા હતા અર્જુનને, એને પછી એકદમ આખા બ્રહ્માંડના દર્શન કરાવે ત્યારે એને ખબર પડી કે ઓહો તમે તો કોણ છો. તો એવરીબડી, આપણે આ વાવ ફેક્ટર છે. અરે વાવ, ક્યા બાત હૈ નિમેશભાઈ, તમે આટલું સરસ યાદ રાખો છો, તમે સરસ આટલું કામ કરો છો, કારણ કે યુ હેવ ધી પોટેન્શિયલ. એવરીબડી હેઝ ટુ crave for it. Everybody will have to strive for it so that he can reach up to his potential. એનું જે અલ્ટિમેટ છે ને જીવનનો ધ્યેય પૈસા કમાવાનો નથી. પૈસા કમાવાનો તો એક પડાવ છે, પ્રમોશન લેવાનો તો એક પડાવ છે, બિકમિંગ એક પડાવ છે, બીઈંગ, આઈ એમ એક્ઝિસ્ટિંગ. ડેકાર્ટે જે કહ્યું કે ફ્રેન્ચ ફિલોસોફરે, આઈ થિંક ધેટ્સ ફોર ધેરફોર આઈ એમ. What I am thinking, why I am thinking. અને ત્યાં સુધી અસ્તિત્વને માપીને પોતાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવાની. અત્યારે વાતમાં કેવાયસી થાય છે, વાતમાં આપણે આઈ કાર્ડ આપવું પડે છે. તો આઈ કાર્ડ છે, આપણું આઈ કાર્ડ તો કાગળનું ચપત્રી છે, પ્લાસ્ટિકની ચપત્રી છે, પણ આપણી ચીપ તો અંદર પડી છે. એ ચીપને ઓળખીશું તો આપણા કનેક્શન્સ બધા બરાબર થઈ જશે. એટલે we want to rewire ourselves. It's a rewiring, it's a re-engineering. અને એટલા માટે ભગવદ ગીતા જયંતિના દિવસે આપણે મળ્યા છીએ. એટલે આ તો શરૂઆત છે સાહેબ. પંકજભાઈ, અમારે તમારો બહુ લાભ લેવાનો છે. અમારે તમારી પાસે સમજવું છે આ બધું, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. અને આ ગઈકાલે પેલા ગુરુ અને શનિ બે જોડે આવીને વાતો કરી અને નજારો અમે તો જોયો, અમે તો મજા આવી ગઈ.
આકાશને જોઈને અમે કવિઓ તો શું કરીએ, વાહ વાહ થઈ ગયું, ક્યાં બાત હૈ. પણ અમારે સમજવું છે કે આ બધું શું છે ફાઇનલી. આ ગ્રહો શું છે એ તમે સમજાવજો એટલે હું સમજાવીશ કે આ પૂર્વગ્રહો શું છે. અને પછી નિમેશભાઈ સમજાવશે કે અનુગ્રહો શું છે. અને મને ગુણવંતભાઈ નું વાક્ય યાદ આવી ગયું કે આપણે ઉપગ્રહો છોડતા સુખ્યા પણ પૂર્વગ્રહો છોડતા ના હા, શીખ્યા. એટલે તો હું કઉ છું કે તમે જયારે અનુગ્રહ સમજાવશો ત્યારે તુષારભાઈ એમનો અવાજ ઊંચો કરીને આગ્રહ કરશે કે આ બધું છોડો. ખરેખર તો આ જે ગ્રહ છે, આ યુતિ છે, એ 2 જણની છે અને એ દેખાય છે એટલી યુતિ કરવા જેવું નથી. એ નોન ડ્યુઅલ છે, એ 2 એક જ છે. કૃષ્ણનામ વાસુદેવોસ્મી પાંડવાનામ ધનંજય. 10મા અધ્યાયમાં એમ કે છે યાદવોમાં હું કૃષ્ણ છું પણ પાંડવોમાં હું અર્જુન છું. તો અર્જુન કે હું કોણ છું? તો પછી તો આ જે વનનેસ છે, જે નોન ડ્યુઅલિઝમ છે, એ ભગવદ્ ગીતા છે. અને આપણે અત્યારે તો કોરોના કાળમાં એટલા બધા સેપરેશન પણ થયા છે અને એટલા બધા નજીક પણ આવી ગયા છે. એટલે એને કેવી રીતે આપણે ઉજવવું? આ 2021 ની સવાર આંગણે આવીને ઊભી છે. એટલે આપણે જોવાનું છે કે આપણે ભગવદ્ ગીતામાંથી એવો કયો શબ્દ આપણે લઈને જઈએ. તો ભગવદ્ ગીતાનો આ શબ્દ છે કે 3 વસ્તુનું ઇન્ટિગ્રેટેડ એપ્રોચ, હોલિસ્ટિક એપ્રોચ ટુ લાઈફ. 360 ડિગ્રીથી આપણે લાઈફને જોવાની છે. ખાલી કર્મ કરીશું તો રોબોટ થઈ જઈશું. ખાલી જ્ઞાનની ઉપાસના કરીશું તો શુષ્ક અને અહંકારી થઈ જઈશું. ખાલી ભક્તિ કર્યા કરીશું તો વેવલા થઈ જઈશું. ઇમોશનલ, ટુ મચ સેન્સિટિવ will also not be able to survive. કારણ કે કઠોર છે વિશ્વ. આ ત્રણેયનું બેલેન્સ કરીને આપણે સમ્યક શબ્દ જૈન ફિલોસોફીમાં સરસ, સમ્યક આહાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. તો આ સમ્યક પ્રોપોર્શનેટલી અને પ્રોપરાઇટરીલી એકદમ આપણે એને પ્રોપર માત્રામાં, જેને આયુર્વેદમાં કહે ને યોગ્ય માત્રામાં, આપણે એ બધું ભેગું કરીને આપણો એક વિચારપિંડ, આપણો એક આચારપિંડ અને આપણો એક ઉર્મિપિંડ આપણે ઘડવાનો છે. અને એ ઘડાશે તો આપણે ગીતા જયંતિ ઉજવી કહેવાશે. આપણે ગીતા જયંતિ માટે એટલા માટે ભેગા થયા છે. આ ચાર દિશાઓ છે આપણી. એક બાજુ ન્યાયપાલિકા છે, એક એટલે લો છે, કાયદો છે, રૂલ ઓફ લો છે. બીજી બાજુ આપણી પાસે આકાશ છે. ત્રીજી બાજુ આપણી પાસે વિદ્યાની સંસ્થાઓ છે અને એકદમ ઇમોશનલ પ્રજા છે. આ ચારેયનું ભેગું કરીને, આ 4 દિશાઓને ભેગી કરીને એક યુનિવર્સનું દર્શન કરવું છે. એક ભારતમાં આપણે વિશ્વરૂપ દર્શન કરવું છે. અને એટલા માટે આપણે ભેગા થયા છીએ. મને બહુ આનંદ છે કે બહુ ટૂંક સમયમાં અમે પ્રેક્ષક મિત્રો, ભાવકો, હું તમને કહું, અમે આ 4 મિત્રો એમ અચાનક જ મળી ગયા છીએ. અમે કઈ બહુ મોટું આયોજન કર્યું હોય ને, બધા મિટિંગો કરી હોય ને, બહુ ઈમેલ્સ ની આપ લે થઈ હોય ને, એવું કશું બધું એક્સટેમ્પોર છે. અને એ તો એની મજા છે, એ તો કૃષ્ણની સહજતા છે. જે મોરપિંછ જેવા હળવા થઈ શકતા હોય એને જ કૃષ્ણની ભક્તિ કરવાનો અધિકાર છે. ખૂબ સુંદર. હા, અને એટલા માટે જ આપણે બધા ભેગા થયા છીએ. એકદમ સહજ રીતે ઘરમાં ડ્રોઈંગ રૂમમાં બેસીને વાતો કરીએ છીએ. પંકજભાઈ સાહેબ આટલા મોટા છે પણ એમની એ મહાનતા છે. આપણા પરિવારના જ સભ્ય છે એ રીતે આપણી સાથે ભળી ગયા છે અને આપણને માર્ગદર્શન આપવાના છે અને આપે છે. તુષારભાઈ તો આ ચેનલમાં ભૂતકાળમાં પણ કોરોનાની જે સેવા વડોદરામાં થઈ, કોરોના કાળમાં જે 7 NGO એ મહેનત કરી, લોકોને ઘેર પહોંચાડ્યું અનાજ, એની વાત કરીને આપણી સાથે આવ્યા જ હતા. અને નિમેશભાઈ પણ હવે જોડાયા છે ને જોડાશે વધુ. મધ્ય ગુજરાતમાંથી હવે બહુ જ મારા સબસ્ક્રાઈબર્સ આ ચેનલમાં ખૂબ થયા છે. હમણાં પૃથ્થાનો કાર્યક્રમ થયો એ પછી બહુ જ લોકો જોડાયા છે અને બહુ ફીડબેક મળી રહ્યા છે 4 બાજુથી. તો મિત્રો, આ તો શરૂઆત છે. અમે આ ચેનલમાં આની ચર્ચા ચાલુ રાખીશું. અને નિમેશભાઈ, હજી તમે તમારા મનમાં કોઈ પ્રશ્નો હોય અમને બધાને, તો તમે પૂછી શકો છો. આપણી પાસે થોડો સમય લિમિટેડ છે, પણ તેમ છતાં પણ એક પ્રશ્ન પણ પૂછી શકો અને આપણે બધા એનો જવાબ પણ આપી શકીએ. એટલે મારે તો એવું કેવું છે ભાગ્યેશભાઈ કે એવરેસ્ટ પર ચઢાણ કરીને ભારતનો તિરંગો ત્યાં લહેરાવ્યા પછી જ્યારે ફરી પાછું નીચે આવવાનું થાય ત્યારે ઓક્સિજન એટલો જ નડે જેટલો તમારા શ્વાસમાં લઈ શકાય, એટલો જ તમે હાંફી જાઓ તો પણ
તમને અંદરથી ઓછો આવે. એટલે આપણે આજના શ્રોતાઓ આજની આપણે આ ચર્ચામાંથી જે આનંદ પામી રહ્યા છે, જે પ્રમોદ પણ થયો આપને સાંભળીને, આપની કવિતાની વાત સાંભળીને, આપણી ફિલોસોફીની વાત સાંભળીને, આજના આ શ્રોતાઓ જરૂરથી ખૂબ આનંદ પામશે. અને આનંદ એ જ ઈશ્વરની અનુભૂતિનો પણ એક અવસર છે. આપે બહુ જ સરસ વાત કરી કે વડોદરામાં જે 7 NGO ખૂબ કામ કર્યું અને એમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગવર્નન્સ એન્ડ લીડરશિપ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, તેની સાથે શ્રી તુષારભાઈ જોડાયેલા છે. પોતે વ્યવસાય વકીલ હોવા છતાં પણ એમણે આ આપે જે કોરોના કાળનો ઉલ્લેખ આપ્યો, જે આ પુસ્તકનું ફરીથી અહીંયા સ્ક્રીન પર સહેજ નજર કરાવડાવું છું. વિષાદ એ જ વરદાન. શ્રી કૃષ્ણ ભગવાને જે પહેલા અધ્યાયમાં વિષાદ યોગની વાત કરી, એમને કઈ રીતે વરદાનમાં પ્રાપ્ત કરી શકાય, એમના ઉપર એમણે આ કોરોના કાળના બહુ જ ટૂંક સમયમાં એક સુંદર કોફી ટેબલ બુકનું પ્રદાન કર્યું, જેને અનેક લોકોએ આવકાર્યું છે. અને વિષાદને કઈ રીતે વરદાનમાં પ્રાપ્ત કરી શકાય એવા એક સરસ પોઝિટિવ નોટ સાથે તુષારભાઈ પોતાની વાત કરશે. અને ત્યારબાદ શ્રી પંકજભાઈ પાસે મારો એક પ્રશ્ન છે જે આપે જ છેડ્યો છે, એને હું આગળ લઈ જઈશ. અને આપના માટે 2 વિનંતી છે જે હું આ કાર્યક્રમ પૂરો કરે ત્યારે, કે આપના શ્રોતાઓ છે ને એને આપની કવિતા નો રસાસ્વાદ કરવો ખૂબ ભાવક તરીકે ગમતો હોય છે. તો આપની વાંસળી.com કે બીજી કોઈ પણ એક ગમતી કવિતા કે મીરાની કે રાધાની કવિતા, એ પણ એમનું ભાવાત્મક જગત જે છે એનો આસ્વાદ પણ કરાવશો. અને એની સાથે એ જે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય આજે જે સમજી રહ્યા છે આપણી સાથે, એનો જે એક વૈજ્ઞાનિક અભિગમ, એક ફિલોસોફિકલ એપ્રોચ, એક સાહિત્ય કૃતિનો અને એની સાથે સાયન્સને આપે જોડ્યું, જે રીતે આપે ન્યુરોપ્લાસ્ટિસિટી અને કોસ્મોલોજીને સાથે રાખ્યા, અને આપે જે 1-2 પ્રશ્નો પૂછ્યા છે શ્રી પંકજભાઈને, એના પણ આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરશું. પણ હું પહેલા આવું છું શ્રી તુષારભાઈ પાસે. તુષારભાઈ, આપ આપના પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય આપીને પણ આપના મનમાં રહેલા જે વિષાદને વરદાન સાબિત કર્યું એની વાત કરશો, અને એમાં ભગવદ્ ગીતાએ આપને જે આપેલું જ્ઞાન અને માર્ગદર્શન એનો પણ જરૂરથી ઉલ્લેખ કરશો, એવી આપને વિનંતી છે. તુષારભાઈ. મેં શરૂઆતમાં વાત કરી હતી પ્રભાવની. હવે એ જ વાતને બાકીનો ભાગ પૂરો કરું પરંપરાની. સાહેબ, કેટલો આજે દિવ્ય આ આયામ છે કે, અને ભગવાન શ્રી કૃષ્ણની કેટલી નમ્રતા છે કે જે આમ તો થ્રુઆઉટ ભગવાન શ્રી ભગવાનનું વાચે છે. એને પોતે કીધું, જ્યારે જેમ જેમ અર્જુન એમનાથી પ્રભાવિત થતો ગયો, એમના જ્ઞાનથી પ્રભાવિત થતા ગયા, એ પ્રમાણે પછી તે સમયે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાની સિક્રેટ ઓપન કરે છે અને એમ કે છે કે આમાં મારું કશું નથી. ઇવમ વિવસ્વતાન યોગે પ્રોક્તવાન મૌર્યમ. અરે ભાઈ, આ જ્ઞાન તું આ મારા જ્ઞાનથી પ્રભાવિત થયો છો, તું મને વંદન કે મને ક્રેડિટ નહીં આપ. સાહેબ, અત્યારે લોકો ક્રેડિટ માટે કેટલા ઝઘડે છે આપણને ખબર છે. શ્રી કૃષ્ણ પોતે ક્રેડિટ નથી લેતા અને એમ કે છે કે સૂર્ય ભગવાને વિવસ્વાનને કીધું, વિવસ્વાન મનુને કીધું, મનુએ ઈક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું, ઈક્ષ્વાકુએ રાજાને આપ્યું. પછીના કાળમાં ધીમે રહીને નષ્ટ થયું કે વિસરાતું ગયું. આ તે ધેરફોર હું જરા રિવાઇવ કરી રહ્યો છું આ જ્ઞાન. મારું પોતાનું નવું કશું જ નથી. સાહેબ, ધીસ ઇઝ ધ ટ્રેડિશન. આ પરંપરા છે. સૂર્ય પાસેથી આવેલું જ્ઞાન આજે તમે સાહેબ એ ચર્ચા આગળ ચાલે છે, જે કાલે નષ્ટ થયું હતું, વચમાં થોડું સુસ્ત આવી હતી, એ જ જ્ઞાન, એ જ વાત શ્રીમદ આદ્ય શંકરાચાર્યથી માંડીને, વલ્લભાચાર્યથી માંડીને, રામાનુજાચાર્યથી માંડીને એ ત્યાંથી વાત કરતા કરતા અહીંયા આજની તારીખે આજે 25 ડિસેમ્બરના રોજ જે થાય, સાહેબ, ઇઝ ઇટ નોટ ધ ટ્રેડિશન? આ કન્ટિન્યુટી, કારણ કે અત્યારે પણ કનેક્ટિવિટી ને કન્ટિન્યુટી માટે આ ખૂબ મોટી ચર્ચા થાય છે. તો એક આનંદની વાત છે કે આપણે પણ ઓછા વત્તા અંશે આપણે આ પરંપરાને આગળ વધારીએ છીએ. અને એ પરંપરાને આગળ ધપાવવામાં કે પરંપરા પગદંડી પર પાપા પગલી કરવાનો જે આજે સાહેબ તમે નિમેશભાઈએ, ભાગ્યેશભાઈ, તમે અમને જે તક આપી એના માટે તો હું તો સાચા અર્થમાં કહું છું, વી ઓ યુ. અમે આપના ઋણી છીએ કે આપ અહીંયા પગદંડી આના પર રહ્યા કરે, આ પરંપરા પર. તુષારભાઈ, આપ સુંદર રીતે આ પરંપરાની પૂર્તિ કરી. ભાગ્યેશભાઈ બહુ જ સરસ 2 પ્રશ્નો ઉઠાવ્યા છે. પંકજભાઈ, આપ કોસ્મોલોજીના વિદ્યાર્થી કહું એટલા માટે વિદ્યાર્થી કહું છું, વૈજ્ઞાનિક હોવા છતાં આપને કે આપ 24 કલાક એ જીવો છો. આપના અણુએ અણુમાં, આપના શ્વાસે શ્વાસમાં,
સતત આ કોસ્મોલોજી રહેલી છે. આપ વિશ્વરૂપ દર્શન કોસ્મોલોજીક પોઈન્ટ ઓફ વ્યૂ થી કરી ચૂક્યા છો. આપના પરમ મિત્રને આ વર્ષનું નોબેલ પારિતોષિક મળ્યું છે અને આપે પણ ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે. એટલે અમારી જરૂરથી એક અપેક્ષા છે, કેમ કે ભારત વિશ્વગુરુ બને એની જે વાત છે એમાં આપનો જે આ મુદ્દો છે કે સાયન્ટિફિક રીતે જ્યાં સુધી આખી વાત નહીં સમજાય ત્યાં સુધી માત્ર એ ધર્માચરણ થઈને રહી જશે અને આપણે એને માત્ર પુસ્તકની પૂજા કરતું ધર્માચરણ નથી રહેવા દેવું. આપણે એને દરેક હૃદય સુધી એ સંપૂર્ણપણે સાહિત્યિક ન સમજતા સાયન્ટિફિક પણ સમજે અને એ સેન્સમાં આપ અમને બધાને એક પરિચય કરાવો કે શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ યોગ દર્શનમાં પોતાની જે વાત કરી છે એને સાયન્સ કઈ રીતે કોસ્મોલોજીમાં સમજે છે અને આપ જે સમજો છો એની બધા જ શ્રોતાઓને અને અમને બધાને માહિતી અને જ્ઞાન પ્રદાન કરો એવી મારી આપને નમ્ર વિનંતી છે. પંકજભાઈ. જી જી આદરણીય શ્રી ડોક્ટર થેન્ક પંકજભાઈ યુ જોશી. નિમેશભાઈ, થેન્ક યુ વેરી મચ. આ આપે વાત કરી અને સાથે ભાગ્યેશભાઈએ જે પેલી એક સરસ મેન્ટલ એક ન્યુરોપ્લાસ્ટિસિટી અને એ જે ઇન્ફોર્મેશન હતી પણ જે સ્ટ્રોક એક ઓન ધ સ્પોટ એ જે વાત કરી એ ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો અનાયાસે કે આ આખી વાત જે છે એ આપણે ભગવદ્ ગીતાની વાત એને શ્રદ્ધા અને વિશ્વાસથી એક થોડી વાર માટે, કારણ કે ભાગ્યેશભાઈએ ત્રણે પેલાની વાત કરી છે, ભક્તિ પછી જ્ઞાન અને સાથે સાથે કર્મ, આ ત્રણેયની વાત કરી. એટલે આપણે ભક્તિ જે છે એ બહુ જ આનંદનો એક પેલો વિષય છે, બીજી બાજુ એ જ્ઞાન એ ઊંડાણમાં ઉતરવાની વાત છે અને કર્મ છે એની અંદર રમમાણ થઈ જવાની વાત છે. પણ એટલે એક જુદી દ્રષ્ટિએ જો સમજવું હોય તો મને એક દાખલો યાદ એ આવી ગયો કે હું કદાચ મેં આપને વાત કરી હોય કે નહીં મને યાદ નથી, પણ એક લોસ એન્જલિસની અંદર એક બેન અમારે એક સંવાદ થતો હતો અને હું કંઈક વાત કરતો હતો ચિત્તની અને અંતઃકરણની ને એ બધી, અને ત્યારે એ મને કહે છે કે આ ચિત્ત ને અંતઃકરણ ને આ બધું શું છે, આવું કંઈ મને અનુભવમાં આવતું નથી અને મેં તો વિજ્ઞાનની દ્રષ્ટિએ ન્યુરોન્સ અને એના ઇલેક્ટ્રિક કરન્ટ્સ બ્રેઇનની અંદર જાય અને એને કારણે આ બધી ફિલિંગ્સ ને પરસેપ્શન અને એ બધું ઊભું થાય છે. તો આ અંતઃકરણ ને એ બધું કોણે જોયું છે, આવો પ્રશ્ન એમણે મને કર્યો. ધીસ ઇઝ ધ રિયલ યુ સી હેપનિંગ. હવે ત્યારે મેં એમને કહ્યું કે ચાલો એ અંતઃકરણ અને મન, કારણ કે અંતઃકરણ મન એની વિશે ભગવદ્ ગીતામાં ખૂબ વાત બધી એકદમ ઊંડાણમાં એનું વિજ્ઞાન જાય છે. પણ અત્યારે એટલે એમાં મેં કહ્યું કે ચાલો એ બેનને મેં કહ્યું કે એ વાત આપણે છોડી દઈએ. તમે ન્યુરોન અને ઇલેક્ટ્રિક કરન્ટ્સની વાત કરી, તો તમે ન્યુરોન જોયા છે, તમે ઇલેક્ટ્રિક કરન્ટ્સને જોયા છે, તો તમે કેવા આધારે આ વાત માનો છો કે આ ન્યુરોન્સ કે ઇલેક્ટ્રિક કરન્ટ્સ આ કામ કરે છે? કે મેં ન્યુરોન્સને નથી જોયા, મેં ઇલેક્ટ્રિક કરન્ટ્સને જોયા નથી, પણ સાયન્સ કહે છે એટલે હું માનું છું. તો મેં કીધું તો એ માન્યતાની જ વાત થઈને છેવટે તો યુ આર બિલીવિંગ ધી સાયન્સ, તમે પોતે. ત્યારે પછી મેં કીધું હવે એ ન્યુરોન્સને એને પણ આપણે એક બાજુએ છોડીએ અને તમે યુ ટેલ મી વન થિંગ, ડુ યુ એગ્રી કે યુ એક્ઝિસ્ટ? મને એકદમ જોઈ રહ્યા, મારી સામું જોઈ રહી બેન, મને કે વોટ ડુ યુ મીન? ઓફકોર્સ આઈ એક્ઝિસ્ટ, આઈ એમ હિયર, આઈ એમ ટોકિંગ ટુ યુ, આઈ એમ એક્ઝિસ્ટિંગ. તો મેં કીધું બરાબર છે, વેરી ગુડ, સો યુ આર એક્ઝિસ્ટિંગ. એન્ડ નાઉ do you agree that sometimes you feel happiness, sometimes you feel pleasure, sometimes you feel pain? Of course I feel happiness, of course I feel pleasure, of course I feel pain, definitely these are my experiences. Now you like certain things and you want to be in certain state. અમુક તમને સ્ટેટ નથી ગમતી, એનાથી તમે દુઃખી થાવ છો. અમુક સ્ટેટમાં તમે રહો કોન્સ્ટન્ટલી તો you are happy. Is that right? Of course that is right. Do you want to preserve that particular state? If you want to do that, what are the things you are going to do? તમે શું કરી શકશો?
એને માટે એ કરવા માટે તો લેટ અસ ડિસ્કસ ધેટ. તો હું આ ઉદાહરણ, આપનો પ્રશ્ન કોસ્મોલોજી, કોસ્મોસ, તો એ છે ને કે આપણી જેવી રીતે બહાર આખું એ તે બ્રહ્માંડ છે, એવી રીતે આપણી પરંપરામાં તો કહ્યું છે કે આપણી અંદર પણ એવું જ એક મોટું બ્રહ્માંડ, પિંડે તથા બ્રહ્માંડ, એ બધું તો આપણે એ સાંભળ્યું છે. પણ વાત એ છે કે આપણું જે ચિત્ત જે છે, અંતઃકરણ જે છે, તો ગીતામાં જે આ એક શ્લોક કે ભાઈ ઇન્દ્રિયો જે સૂક્ષ્મ છે એનાથી વધારે સૂક્ષ્મ મન છે, એનાથી વધારે સૂક્ષ્મ બુદ્ધિ છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ. એટલે એ જે શ્લોક જે છે એવી રીતે, અને જે બુદ્ધિથી પણ અત્યંત સૂક્ષ્મ છે એ આત્મા છે. આવું આ સ્ટેટમેન્ટ ગીતાની અંદર. હવે આ વસ્તુને જો આ સમજવી હોય તો આપણે ખરેખર તો એક ઇનર કોસ્મોસની વાત કરી રહ્યા છીએ. એક નોબેલ પ્રાઇઝ વિનર પ્રોફેસર ટુફ્ટ, એમણે ત્યાં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપેલું અને એનું ટાઇટલ હતું કે ધ યુનિવર્સ ઇન ધ એટમ. એટલે માત્ર બહાર જે દેખાય છે, માત્ર વિશાળ જે દેખાય છે એ જ બ્રહ્માંડ છે એવું નથી. એક એટમની અંદર પણ એવું જે આખું એ તે બ્રહ્માંડ છુપાયેલું છે. તો આ સૂક્ષ્મથી સૂક્ષ્મ એ જે જવાની જે વાત છે, તો એક બાજુએ જે કોસ્મોલોજી, મોડર્ન કોસ્મોલોજી જે કહી રહી છે કે કન્ટિન્યુઅસ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રક્શન. આજે મોડર્ન સાયન્સ એવું કહી રહ્યું છે કે વેક્યુમ જેવી કોઈ સ્થિતિ જ નથી. આપણે જ્યાં હવા નથી એને વેક્યુમ કહીએ છીએ જનરલી, પણ એ તો હવા નથી. હવા નથી એનો અર્થ એમ નથી કે ત્યાં શક્તિ નથી, એનર્જી નથી. તો ત્યાં આગળ પણ સાયન્ટિસ્ટ એ લોકોનો એક બહુ જ ફેમસ એક્સપેરિમેન્ટ છે કે ઇવન ઇન ધ વેક્યુમ there is a continuous creation and destruction of elementary particles, provided you putting some energy there. હવે એ બધી ચર્ચામાં આપણે અત્યારે ન ઊંડા ઉતરીએ, તો પણ વાત એ છે કે એક એક કણની અંદર પણ આખું બ્રહ્માંડ છે, અને બ્રહ્માંડની અંદર પણ એક એવી બધી સતત પ્રક્રિયાઓ થઈ રહી છે. અને શું છે કે માણસની પ્રકૃતિ પ્રમાણે એને જ્યાં હોય ત્યાંથી આગળ લેવાની વાત હંમેશા ભગવદ્ ગીતા પણ કરે છે, આપણા શાસ્ત્રોએ પણ કહી છે, અને આપણા મહાપુરુષોએ પણ એ વાત કહી છે. પણ અંતે તો છેવટે તો પ્રાણ, ચિત્ત અને ચૈતન્ય, આ ત્રણ અત્યંત મહત્વની વસ્તુઓ. એ કારણ કે મેં પેલા એવું કહ્યું કે આપણે શ્રદ્ધા વિશ્વાસથી, પણ બીજી બાજુ વિજ્ઞાનમાં પણ અંધવિશ્વાસ ઓછો નથી. વિજ્ઞાનની અંદર પણ આપણે કહેવાય ને કે જેને પેલું એમ કે હઠાગ્રહ જેને કહેવાય કે બધું એક પદ્ધતિથી જ હું સમજીશ, આ પદ્ધતિ સિવાય હું એમાં નહીં ચાલું. તો આજના મોડર્ન સાયન્સની અંદર પણ પ્રાણ એનો ઉલ્લેખ નથી, ચિત્ત એનો ઉલ્લેખ નથી. તમે મોડર્ન સાયકોલોજીસ્ટ ને ભાગ્યેશભાઈ પૂછશો આજે કે વોટ ઇઝ માઇન્ડ, તો એ કહેશે નેવર માઇન્ડ. તો પ્રાણ, પછી ચિત્ત અને છેવટે ચૈતન્યની વાત આવે. એટલે હાજી, એટલે વિશ્વરૂપ દર્શનની આપણે જો વાત કરીએ તો ત્યાં આગળ અત્યારે આપણો સમય મર્યાદિત છે, પણ એક શ્લોક પછી શ્લોકમાં જો આપણે જઈએ અને એની એનાલિસિસમાં આપણે જઈએ તો આ ક્રિએશન અને ડિસ્ટ્રક્શનની આખી જે પ્રોસેસ છે કે બ્રહ્માંડની અંદર સતત ચાલે છે. આપણે આ ટોક શરૂ કર્યો અને અત્યારે આ પૂરો કરીશું ત્યાં સુધીમાં આપણા પોતાના શરીરની અંદર હજારો લાખો સેલ્સ ક્રિએટ થયા છે અને ડિસ્ટ્રોય પણ થયા છે. એટલે આપણી પોતાની અંદર પણ આ જે વિશ્વરૂપ દર્શન જે છે અને ક્રિએશન અને ડિસ્ટ્રક્શન કે જે ગીતામાં હમણાં જે આપણે જે વાત કરી કે ભાઈ પોણો કલાક પહેલા આ જે મિત્ર હતા, સખા હતા, એણે જે આ દર્શન કરાવ્યું, તો આ ઝાંખી ચોક્કસ આપણને ભગવદ્ ગીતામાં મળે છે. પણ આ ભગવદ્ ગીતાની વાત કરીએ છીએ ખરેખર ત્યારે આપણે અધ્યાત્મની વાત કરી રહ્યા છીએ. આપણા ભારતીય પરંપરામાં અધ્યાત્મ
કારણ કે ઉપનિષદોનો સાર છે એ ભગવદ્ ગીતા છે છેવટે. તો આપણે આ પરંપરાની વાત કરી રહ્યા છીએ, આ આધ્યાત્મની વાત કરી રહ્યા છીએ, તો એ આધ્યાત્મમાં રહેલું જે વિજ્ઞાન છે આખું એની જે મેથોડોલોજી છે, વિજ્ઞાન એટલે કે સાચી રીતે સમજવાની એક પદ્ધતિ. આપણે શું કરીએ છીએ કે પેલું ફૂલ ચડાવી દીધું કે રૂપિયો મૂકી દીધો એટલે સંતોષ થઈ જાય કે ભાઈ આપણે કામ કરી લીધું, જે કરવાનું છે હવે આપણે છૂટા. પણ એટલે ભગવદ્ ગીતા આપણને એમ છૂટા થવા દેતી નથી. જો આપણે એમાં ઊંડા ઉતરીએ તો એ આપણા સતત ચિંતનનો વિષય બની જાય છે. અને પછી જે ભાગ્યેશભાઈએ જે સરસ વાત કરી, અથવા તો તુષારભાઈએ જે એમના કર્મની વાત કરી આ કોરોના કાળની, કે એ આપે વાત કરી, તો એ તમારા અસ્તિત્વમાં જ્યારે વણાય ત્યારે એ ભગવદ્ ગીતાનો સાક્ષાત્કાર એવી વાત થાય. હું વિગતમાં પેલા શ્લોકને એ બધી વિગતમાં ન જાઉં, અત્યારે તો મેં આપને એક ઝાંખી, પણ મારા વાતમાં જો કંઈ અધૂરું રહેતું હોય તો આપ મને પૂછજો ફરી. સમય મર્યાદા ના હોત તો આપણે ચોક્કસ આ ચર્ચા ખૂબ લાંબી ચલાવત, પણ હું એવું કહીશ શ્રોતાઓને, અને હું ભાગ્યેશભાઈને વિનંતી કરીશ કે આપણી આ ચર્ચા ફ્રિકવન્ટલી થાય, વધારે વાર થાય. આમાં શ્રોતાઓના પણ અમુક પ્રશ્નોને આપણે ઉમેરતા જઈશું ભવિષ્યમાં. અને આપણે ભગવદ્ ગીતાનું જે આજે ખૂબ માત્ર મહાત્મય ન સમજતા, માત્ર પૂજની ન રાખતા, માત્ર પોતાના ભાવ જગતમાં એનો આનંદ ન વ્યક્ત કરતા, આજે જે રીતે આપણે સાયન્ટિફિક રીતે શ્રી પંકજભાઈએ સમજાવી છે, કઈ રીતે વિશ્વરૂપ સ્વરૂપ છીએ, કેમ આપણે અનંતનો એક અંશ છીએ અને કેમ આપણી અંદર અનંત શક્યતાઓ પ્રજ્વલિત થઈ શકે એમ છે, આની કોસ્મોલોજીના રેફરન્સ સાથે જે એટલી બધી સરસ રીતે આ સહજ ગુજરાતીમાં આપણા શ્રોતાઓને આ વાત જાણવા મળી. મને ચોક્કસ વિશ્વાસ છે કે કદાચ આ આપણી પહેલી એવી ચેનલ, અને કદાચ આ 21મી સદીના ઉંમરે આવીને ઉભા છીએ જ્યારે, ત્યારે 21મા વર્ષે, ત્યારે આ વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં જે ગમગીની હતી એમાંથી કદાચ આપણે બધા જ બહાર નીકળી અને એક સુંદર ભવિષ્ય તરફ આપણે જે નજર કરી શકશું, આ બંનેનો મેળાપ કરતી વાત ભાગ્યેશભાઈ હું આપને વ્યક્ત કરવા વિનંતી કરું છું. અને માત્ર એટલું જ નહીં, મેં આપને એક વિનંતી કરી લીધી કે આપણા શ્રોતાઓ જે છે એ આપની કવિતાના પ્રેમમાં છે, તો આપણો કાર્યક્રમ પૂરો કરીએ પહેલા આપની મનગમતી એક કૃષ્ણની કે રાધાની કે મીરાની કે વાંસળીની એક કવિતા પણ સંભળાવશો, અને જે કોસ્મોલોજીની વાતને આપ ભગવદ્ ગીતાના કોઈ શ્લોક સાથે ટાંકીને આપના શ્રોતાઓને એ પ્રતીતિ કરાવો કે ભગવદ્ ગીતા એ સંપૂર્ણ સત્ય વિજ્ઞાન છે. આવી વાત સાથે હું આપને ફરીથી આવું છું ભાગ્યેશભાઈ. હા, એટલે મેં કોરોનાનું અર્થઘટન એવું કર્યું કે ગઈકાલે જ એક લેખમાં લખ્યું છે જે રવિવારે આવશે, કે આપણે આ વિષ ઝેર પીધું છે 2020, એક વિષ પીધું છે, તો હવે એક વિષ કરીએ, એક વિષ, એક ઈચ્છા છે કે તે 1 જાન્યુઆરીએ બહુ બધા ચામાચીડિયાઓ ભેગા થઈ અને એમની સભામાં એવું ઠરાવ કરે કે આપણે માણસ ઉપર સાવ અવિશ્વાસ રાખવા જેવો નથી, એ લોકો સારા છે. આપણું બિહેવિયર એવું કરીએ જેથી ચામાચીડિયાઓને આપણા ઉપર વિશ્વાસ પડે. મેં એક વાક્ય લખેલું કે આ કોરોના એ ચામાચીડિયાની ચીસનું જીવાંતર છે. આ વાયરસ છે એ ભાષાંતર નથી, જીવાંતર છે. કે ચીસ છે એ નાનો પાર્ટિકલ બનીને તમારા શ્વાસમાં તમને હેરાન કરવા આવે છે. કે તમે અમારી ચીસ પણ નથી સાંભળતા. એટલા માટે કારણ કે ENT એકબીજા સાથે જોડાયેલું છે, એટલે કાને સાંભળ્યું નહીં એ ચીસ, એટલે નાક અને ગળાને પેલા લોકોએ પકડ્યું. વાહ. એટલે હું તો આ પૃથ્વી ઉપરના એક કવિ તરીકે એવી પ્રાર્થના કરું કે ચામાચીડિયાઓ પણ ખુશ રહે આપણાથી, એવા આપણે માણસ થઈએ. અને મેં તો લખ્યું હતું અગાઉ પણ, આ ઇન્ટરનેટ આવ્યું ને એનાથી આપણો સૂર્યોદય દૂર જતો રહ્યો. કે ઇન્ટરનેટની અગાસીઓ પર ઈ સૂર્યોદય જોયો. હવે ઈ સૂર્યોદય જુએ છે લોકો. અમે ઇન્ટરનેટની અગાસીઓ પર ઈ સૂર્યોદય જોયો, ઇન્ટરનેટની અગાસીઓ પર ઈ સૂર્યોદય જોયો, અમે પડછાયો પણ ખોયો. અમે તમારી સોબત ખોઈ, પડછાયો પણ ખોયો. કારણ કે હવે આપણે એકબીજાને મળી નથી શકતા. પહેલા પડછાયો પકડવાની રમત કરતા હતા નાનપણમાં ગામડામાં, તુષારભાઈ. તો એક બીજાની, એટલે
તમારી સોબત પણ ખોઈ અને પડછાયો પણ ખોયો. પણ શું થયું છે? સારી વસ્તુ શું છે કે હું તો હંમેશા પોઝિટિવ તો શોધીએ જ આપણે, કે ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે. વાહ. ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે, કાફે. મોર પીંછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાંફે. હવે જીમેલ વાળાએ પણ બદલ્યું છે, 7 રંગી કર્યું કે મોર પીંછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાંફે ને બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે. એવરી એટમ હેઝ એ કૃષ્ણ. બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે, વેબસાઇટ વનરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. વાયરસ વાળા પણ ગભરાઈ જાય કે આ સાલો કૃષ્ણ તત્વ જે કોઈ દિવસ નિરાશ નથી થતું, જે કોઈ દિવસ થાકતું નથી, જે સનાતન કાળથી આ આનંદનું ગીત ગાતું આવ્યું છે, જે પંકજભાઈએ કહ્યું એમ સતચિત્તાનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે, અને જેનો પ્રભાવ અને પરંપરા એ સૂર્યનાથી શરૂ થઈ અને વ્યાસ કુળમાં જન્મેલા તુષારભાઈ સુધી ચાલી. એટલે તમે વિચાર કરો કે આ પરંપરા કેટલી જૂની છે, અને અનિમેષ નેત્રે આપણે જેને જોવા માટે તડપીએ છીએ એવા કૃષ્ણ આપણી આસપાસ જ છે. અને આપણે આ માધ્યમથી એમને મળતા રહેશું. નિમેશભાઈએ બહુ સરસ સંચાલન કર્યું, એમનો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ, તમને પણ આમંત્રણ છે સદાય, અને તુષારભાઈ, યુ આર ઓલ્સો પાર્ટ ઓફ અસ. એટલે આપણે વી વિલ કન્ટિન્યુઅસલી કન્ટિન્યુ ધીસ. તમે કહ્યું ને કે આ ગીતા એસેમ્બલી છે, અહીંયા પ્રશ્નો પૂછાશે અને એના જવાબો પણ આપવામાં આવશે. આ એસેમ્બલી છે એક પ્રકારની, ઇટ્સ અ ગીતા એસેમ્બલી, જેમાં આપણે સાથે રહી અને ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ, અને સૌને ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ગીતા આપણને વધુ ને વધુ શક્તિ આપે, આપણે વધુ ને વધુ ચર્ચાઓ કરી શકીએ અને તત્વથી નજીક જઈ શકીએ. ગતાનુગતિકા લોકાહ લોકાહ ન તત્વદર્શિના. લોકો તો બધા ગતાનુગતિક છે, પણ તત્વ દર્શન સુધી આપણે જઈએ એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ સૌની વિદાય છે. આપણે ફરીથી ચોક્કસ નવી નવી ચર્ચાના માધ્યમથી જ્ઞાનનો કર્મનો આપણી અંદર